હવામાન વિભાગની મહત્વપૂર્ણ આગાહી અને 7 દિવસ જ્યારે વરસાદી માહોલ રહેવાનો છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થવાની છે, તો રાજ્યના કયા કયા શહેરોમાં અસર થઈ શકે છે, વાતાવરણમાં કેવો પલટો આવી શકે છે, કેવો વરસાદ રહેશે, એ સમજીએ મારા સહયોગી હિરલ પાસેથી. બિલકુલ અંકુર, નમસ્કાર. ખાસ કરીને ચોમાસાની આપણે સૌ ગુજરાતીઓ રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભારે બફારો અને ઉકળાટ થઈ રહ્યો છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી આપી દેવામાં આવી છે કે આગામી દિવસોમાં વરસાદ વરસશે. તો કઈ તારીખે ગુજરાતમાં આગાહી છે વરસાદની, તેના વિશે પણ વાત કરીશું. હાલ ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેને લઈને પણ આપણે વાત કરવી છે. મારી પાસે આ વિન્ડી એપ્લિકેશન છે, તમે મેપ દ્વારા હું સમજાવવાનો પ્રયાસ કરીશ. અત્યારે ચોમાસું ક્યાં પહોંચ્યું છે તેના વિશે હું માહિતી આપીશ. તો અત્યારે આપણે જોઈ રહ્યા છે આ દક્ષિણ ભારતનો જે ભાગ છે, કેરળમાં ચોમાસું થોડા દિવસ પહેલા બેઠું હતું, પરંતુ હવે ઉત્તર તરફ આ ચોમાસું છે તે સતત આગળ વધી રહ્યું છે. ખાસ કરીને 9 થી 12 જૂન સુધીમાં ગુજરાતમાં પણ વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે. તો 15 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી પહોંચશે, એટલે કે અત્યારે દક્ષિણમાં છે અને દક્ષિણમાંથી ઉત્તર તરફ ધીરે ધીરે આ ચોમાસું છે તે આગળ વધી રહ્યું છે. આ સાથે જ ભારે પવન ફૂંકાવાની પણ ગુજરાતમાં આગાહી આપવામાં આવી છે. કેરળ કાંઠે બેઠેલું ચોમાસું છે તે અત્યારે કર્ણાટક અને છત્તીસગઢને પાર કરીને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં પહોંચી રહ્યું છે. એટલે મહારાષ્ટ્રમાં પણ આ ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. તો 10 જૂન સુધીમાં મુંબઈમાં પણ ભારે વરસાદ આવવાની આગાહી છે તે આપવામાં આવી છે. એટલે કે 10મી તારીખે મુંબઈમાં મુશળધાર વરસાદ વરસી શકે છે, જેના કારણે જનજીવનને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થઈ શકે છે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જી અંકુર. બિલકુલ. ત્યારે રાજ્યમાં સવારથી જ એક વાતાવરણમાં એક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે સવારથી જ વરસાદી માહોલ શરૂ થઈ ગયો છે. જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે અને 7 દિવસ એ વરસાદી માહોલ રહેશે અને સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનને લઈને પણ વરસાદ થઈ શકે છે. આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે અને એ પ્રમાણે જ વરસાદી માહોલ સવારથી જ વલસાડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. નવસારી શહેર, નવસારી ગ્રામ્ય અને આસપાસના વિસ્તારોમાં પણ અત્યારે એ જ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે પ્રી મોન્સૂનની એક્ટિવિટી આ શહેરોમાં શરૂ થઈ ગઈ છે. ખાસ તો કરીને દક્ષિણના જે શહેરો છે ત્યાં આ પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે અને વરસાદી માહોલ સવારથી જ શહેરો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના એ ત્યાં જોવા મળી રહ્યું છે. ત્યારે આજે હવામાન વિભાગે આગાહી પણ કરી છે કે ભાઈ તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ રહેશે અને વરસાદ પડવાની આગાહી અને આગાહીના પગલે વરસાદ શરૂ પણ થયો છે ધીમી ધારે અને વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. વાત કરીએ ડાંગની, તો ડાંગમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો અને ડાંગમાં પણ વાદળ છાયું સૌથી પહેલા તો વાતાવરણ જોવા મળ્યું હતું અને એ આહલાદક વાતાવરણના એ દ્રશ્યોનો લોકોએ આનંદ પણ લોકોએ ઉઠાવ્યો હતો અને એની ઇમેજીસ પણ સોશિયલ મીડિયા ઉપર અત્યારે જોવા મળી રહી છે. ત્યારે ચોમાસું હવે આગળ વધી રહ્યું છે. એ પહેલા રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે એ વ્યક્ત કરી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યનો દક્ષિણનો જે ભાગ છે, એટલે કે ડાંગ છે, આ તરફ સુરત છે, આ બાજુ વલસાડ છે, નવસારી છે, આ જિલ્લાઓમાં અત્યારે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગરમીમાંથી ચોક્કસથી લોકોને રાહત પણ મળી હશે. આવતીકાલથી લગભગ મધ્ય ગુજરાતનો જે ભાગ છે ત્યાં પણ વરસાદી માહોલ બની શકે છે.